महादेव्या कुक्षिरत्न शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने चिराय कुणन्ताणं सौवं विमोक्षकारणम् सुंदरपि सबुद्धिये सौवभवणिवन्दनं। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બી મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 298 વવાણિયા કાર્તિક સુદ ચોથ ગુરુ વિક્રમ સંવત 1948 તારીખ 5/11/1891। અત્યારે વયથી જોવાય નહીં પણ કૃપાળુ દેવ 24 વર્ષ પૂરા થયા છે, 25મા વર્ષમાં પ્રવેશ છે અને આ પત્ર લખાયો છે। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે, બહુ જ નાનો છે। કાળ વિષમ આવી ગયો છે, સત્સંગનો જોગ નથી અને વિતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત મન વિશ્રાંતિ પામતું નથી। અનેક પ્રકારની વિટમણા તો અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મોટી વિટમણા છે। લોકસંગ રૂચતો નથી। પત્ર પૂરો થાય છે, આપણી વાત શરૂ થાય છે। કાળ વિષમ આવી ગયો છે, તો કાળ તો કડી કાળ છે, 5મારો છે, અવસરપીણી કાળનો છે અને 6ઠો હજી વધારે ખરાબ આવવાનો છે, આપણે જાણીએ છીએ। તો એમાં પણ અનેક અવસરપીણી કાળ જાય ત્યારે આવો હુંડ અવસરપીણી કાળ આવે એવો આ કાળ છે। એટલે વિષમ કાળ, દુષમ કાળ, દુઃખમ કયો અથવા જે કયો તે તીર્થંકરનો વિરહ હોય એવો કાળ, પણ તીર્થંકર દેવ ન હોય તો કાંઈ નહીં, કૃપાળુ દેવ થયા હતા, છે, રહેશે, એટલે આપણને કાળની એટલી વિષમતા લાગતી નથી। પણ પરમ કૃપાળુ દેવને પોતાને એમ લાગે છે કે મારાથી ચડિયાતી દશાવાળો, મારો સમકક્ષ એવો કોઈ મને જડતો નથી, એટલે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ છે। એ જે કૃપાળુદેવની દશા છે તે અહીંયા રિફ્લેક્ટ થાય છે। એ કાળ વિષમ આવી ગયો છે, એવા કોઈ સત્સંગી મુમુક્ષુ જીવ, છૂટવાની જ અભિલાષાવાળા, મોક્ષે જ જવાની ઈચ્છાવાળા, તરવાના જ કામી એવા પણ કોઈ દેખાતા નથી, અથવા કોઈ કાંગડીને બેઠી ગણાય એમ ગણ્યા ગાંઠિયા દેખાય છે। એટલે એમને કાળનું બહુ જ વિષમપણું લાગ્યું છે। બધું જ સમ બેલેન્સ સરખું હોવાના બદલે બધું જ વધારે પ્રમાણમાં એટલે કે વિષમ, બધું ઇમ્બેલેન્સ, એટલે ક્યાંય જોવા જઈએ તો બધું જ ખોટું અને આડવવડું, અનીતિવાળું, ઊંચા નીચું, ખાડા ટેકરાવાળું, એટલે કે કાળમાં પણ બધું કાંઈ સરખું દમ નથી। એટલે કાળ એટલો ખરાબ આવી ગયો। હકીકતે કાળ તો તેનો તે જ કહેવાય, પણ હીન મંદ પુણ્યવાળા જીવો જન્મે, સત્સંગની દુર્લભતા હોવાથી કાળ વગોવાયો છે। તરત જ કારણ મૂક્યું છે, કાળ કેમ આવો છે? સત્સંગનો જોગ નથી। કૃપાળુદેવ જેવાને એમ થાય છે સત્સંગનો જોગ નથી, કેમ કે પરમ પૂજ્ય સૌભાગભાઈ ત્યાં સાયલા બિરાજે છે અને વિતરાગતા વિશેષ છે। એક બાજુ સત્સંગનું પાણી, આહાર પાણી, ભોજન જે કયો તે નીર મળતું નથી, અને બીજી બાજુ શુષ્કતા ક્યાં આવી ગઈ છે? તો કે વિતરાગતા વિશેષ છે, એટલે કે પોતે બધાથી અસંગ થઈ ગયા છે, ક્યાંય કોઈમાં પ્રીતિ આસક્તિ છે નહીં, ક્યાંય રાગ નથી। એટલે પોતાને આટલી વિતરાગતા હોવાથી પોતે એકલાપણું, એકાંતપણું એમ તો અનુભવે છે, એમાં પછી સામે જે સંગ હોવો જોઈએ એ કોઈ સત્સંગ નથી, જોઈએ તેવો સત્સંગ નથી, સત્સંગનો જોગ નથી। એટલે પુષ્ટિ માર્ગી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી, ત્યાર પછી 5મી પાટે થયેલા હરિરાયજી જણાવે છે તે કે ન સત્સંગો નૈવ સેવા, ન નિવેદન સંસ્મૃતિ, ન આશ્રયો, ન વિવેકો હિ ધૈર્યમ, ન શરણ સ્થિતિ। તે જ વસ્તુ સમજાય એટલે કૃપાળુદેવ લખે, જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ।
અમને સત્સંગય નથી, અમને સેવાય નથી, નથી નિવેદન કરવાની કોઈ સ્મૃતિ, નથી આશ્રય, નથી વિવેક, નથી ધૈર્ય, નથી શરણમાં સ્થિતિ, નથી સર્વાર્પણ ભાવ. ટૂંકમાં હું સાધનહીન છું. નિહિસાધનતાની ભાવના કરતાં કરતાં તે પુષ્ટિમાર્ગી સંપ્રદાયમાં શિક્ષાપત્ર આગળ જાય છે. અહીંયા કૃપાળદેવ પણ 264 હે પ્રભુ લખ્યા પછી એ જ ભાવના આગળ દીપી જાય છે, આગળ ધપતી જાય છે. એટલે સત્સંગનો જોગ નથી, વિતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી. સાતું નથી સૌરાષ્ટ્રમાં ખાસ બોલાય, એટલે કે ક્યાંય શાતા નથી, ક્યાંય સુખ નથી અને ક્યાંય સહન થતું નથી. તે સાતું નથી, સહાતું નથી, ક્યાંય શોભતું નથી, શોભીતું લાગતું નથી. આ સહાય શું સોહે છે, શું સહાય છે? ત્યાં સોહે શોભે તો સાતું, બીજું શાતા છે કે અશાતા? તો કોઈ શાતા પણ નથી. શું કામ? તો કે અમને સત્સંગ નથી અને વિતરાગતા વિશેષ છે. ક્યાંય શાંતિ નથી, ક્યાંય શાતા નથી અને ક્યાંય કોઈ સોહનતું શોભનતું લાગતું નથી. એટલે ક્યાંય ઠેકાણું લાગતું નથી, કાંઈ ગમતું નથી, કાંઈ સહન થઈ શકતું નથી. અર્થાત પોતે જ પછી વિકલ્પ ન થાય એટલે જવાબ મૂકી દીધો, મન વિશ્રાંતિ પામતું નથી. મન જ્યાં શાંત થાય, ટાઢક વળે, ઠંડક લાગે, મન ઠરે, મન આરામ કરે, મન થાકેલું છે તે થાકે અને થાકીને પાછું આરામ કરે, સૂઈ જાય, વિશ્રાંતિ લે, વિસામો લે, એવું કાંઈ થતું નથી. એટલે કે ક્યાંય જામતું નથી. આપણી ભાષામાં ક્યાંય મન મેલાપી સત્સંગ નથી અને ક્યાંય જામતું નથી. અનેક પ્રકારની વિટમણા તો અમને નથી. આપણને પછી બિચારા ભગવાન એમ ન થઈ જાય કે બિચારા કૃપાળુદેવ એટલે લખે છે કે એવા અનેક પ્રકારની વિટમણા, દુઃખ, મુશ્કેલી, પીડા, આપત્તિ મને કાંઈ નથી. તથાપી તો પણ નિરંતર સત્સંગ નથી, તે મોટી વિટમણા છે. નિરંતર સત્સંગ કરીને કૃપાળુદેવે હદ કરી દીધી છે. કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ વ્યક્તિ સાથેનો સત્સંગ નિરંતર ન હોઈ શકે. આત્મા પરમાત્માને કહી શકે એવી દશા થાય તો કે હે પરમાત્મા, હવે હું તમારા જેવો જ થયો એટલે મને તમારો સંગ છે, તમને મારો સંગ છે અને આત્માને આત્માનો સંગ છે, તે નિરંતર હોઈ શકે. બીજા બધા જ પર પદાર્થ છે. દેહ પદાર્થ તો પર જ છે, દેહાદિક પદાર્થો પર છે, દેહાદિક સગા પર છે. સામેની વ્યક્તિ પણ પર પદાર્થ થઈ જાય, પરદ્રવ્ય થઈ જાય તો નિરંતર સત્સંગ કોનો હોય? કોનો હોઈ શકે? તો કે આત્માને પોતાના જે ભાવ છે તેનો જ હોય, પોતાની દશાનો હોય, બીજા કોઈનો ન હોય. એટલે કે નિરંતર સત્સંગ નથી એ મોટી વિટમણા છે. એટલે ત્યાં વિટમણાનો અર્થ શું કર્યો? તો કે વિટમણા એટલે મુશ્કેલી, દુઃખ તો સામાન્ય અર્થ છે. અહીંયા વિટમણા એટલે છળ છે અને ઉપહાસ છે, મશ્કરી છે. હું મને જ પરિપૂર્ણ રીતે કેવલ જ્ઞાન પામ્યો નથી અને એમાં રહી શકતો નથી, એ હું જ મારો જ આત્મા જ જાણે કે ઉપહાસ કરે છે, મશ્કરી કરે છે, મુશ્કેલી છે. અને સાથે સાથે આ છળ છે એટલે કે છદ્મસ્થ અવસ્થા છે. વિતરાગતા વિશેષ છે ઉપર લખ્યું છે અને છતાં સાથે નીચે લખી દે છે વિટમણા છે. એટલે વિટમણાનો અર્થ ત્યાં વિડંબના, છળ, કપટ કહીએ તે છે કે હજુ પણ આત્મ સ્વરૂપ કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન થવું જોઈએ તે નથી. એટલે એટલું પણ હું છદ્મસ્થ છું એટલી અવસ્થા હજુ છુપાવી છે. આત્માના સ્વરૂપના અનુભવમાં એટલી ક્યાંક કચાશ છે, ખામી છે. એટલે નિરંતર સત્સંગ નથી એમ પોતે લખે છે અને મોટી વિટમણા છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે અખંડ એ જ અહીંયા અર્થમાં નિરંતર છે. નિરંતર કહેતા સમય માત્રનું આંતરું નહીં, એટલે કાળની રીતે પણ નહીં અને સ્થળની રીતે પણ નહીં. એટલે કે તસુ માત્ર કહીએ, આંગળ માત્ર કહીએ, સહેજ પણ કહીએ, લવલેશ કહીએ તો એ તો આત્મા પ્રદેશો સાથે જ છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી તો સાથે જ છે. એટલે સમયથી જ લેવાનું રહે કે મારા આત્મા એક એક સમયે કેવળ જ્ઞાનને જ ભજે, શુદ્ધ જ્ઞાનને જ ભજે, માત્ર અતિશય શુદ્ધ સ્વભાવને જ ભજે, હજુ તે નથી. એટલે તે વિટમણા છે, તે છલ છે, તે મુશ્કેલી છે. લોકસંગ રૂચતો નથી. રૂચક પ્રદેશોમાં ઉપયોગ જાય એ ગમે છે, લોકસંગ રૂચતો નથી. જો 8 રૂચક પ્રદેશ છે તેમાં ઉપયોગ જાય તો કેવલ જ્ઞાન થઈ જાય, તે પ્રિય છે. પણ અહીંયા શું નથી પ્રિય, શું નથી ગમતું? તો કે લોકસંગ. લોક મૂકે પોક. પ્રભુશ્રીજી વારંવાર કહેતા તે કે લોકનું શું કામ છે? લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, સ્વચ્છંદ છે વગેરે છે તે તો છોડવાના છે. તો કે અહીંયા લોકસંગ ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. સંપૂર્ણ રીતે સર્વસંગ પરિત્યાગ ન હોવાથી એ પણ છોડી શકાતો નથી. એટલે વ્યવસાય અને વ્યવહારમાં રહેવું પડે છે. એમાં આ તો વળી જન્મભૂમિ વવાણિયાથી લખાયેલો પત્ર છે એટલે વધારે પ્રતિબંધ પૂજ્યા કરે છે. આવી દશામાં પત્ર લખાયો છે. પછી હવે આગળ જઈએ. પત્રાંક 299. વવાણિયા, કાર્તિક સુદ સાતમ, રવિ, વિક્રમ સંવત 1948. એટલે તારીખ 8/11/1891. કોને લખાયો છે તે અનુપલબ્ધ.
ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. ગમે તે ક્રિયા એટલે શું? કાંઈ પણ કરવું તેનું નામ ક્રિયા. કાંઈ પણ કરવું એટલે કાર્ય. કાંઈ પણ કરવું એટલે કૃત્ય. આ ક્રિયા, કાર્ય, કૃત્ય બધું જ એક. કોઈને કોઈ દ્રવ્ય કાંઈ ને કાંઈ ક્રિયા કરે છે એટલે કે પરિણમનની ક્રિયા તો ચાલુ જ છે. આત્મા પણ સમય સમયે પરિણમન તો કરે જ છે, પણ દ્રવ્ય કર્મને ભાવ કર્મ રૂપે પરિણમી જાય છે. એને સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા થવો જોઈએ, તે થઈ શકતું નથી. જેને થાય છે તેને થાય છે. તો જ્ઞાની પુરુષ સિવાય જે પણ ક્રિયા લખી છે તેની વાત છે કે ગમે તે ક્રિયા એટલે કાંઈ પણ કરવું. અહીંયા ક્રિયા એટલે આપણે જ્યારે જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ, ભક્તિ માર્ગ કહીએ છીએ, તે ક્રિયા એટલે આત્માની જ, આત્મા સંબંધિત જે ક્રિયા છે, ધર્મ સંબંધી ક્રિયા છે તે છે. એટલે કે સામયિક કરવી, પ્રતિક્રમણ કરવું, ભક્તિ કરવું, વાંચન કરવું, લખવું, શાસ્ત્ર વાંચન કરવું, અથવા તો કીર્તન ભક્તિ કરવી, કાંઈ પણ જે કાંઈ છે તે બધી ક્રિયામાં જાય. તો અહીંયા કૃપાળુદેવના શબ્દોમાં 35મા પત્રમાં મૂક્યું છે કે ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે, શાસ્ત્ર પઠન અને અન્ય વાંચનનો પણ થોડો વખત મળે છે, થોડો વખત લેખન ક્રિયા રોકે છે, થોડો વખત આહાર વિહાર ક્રિયા રોકે છે, થોડો વખત શૌચ ક્રિયા રોકે છે, 6 કલાક નિદ્રા રોકે છે. એટલે નિદ્રાની ક્રિયાને પણ કૃપાળુદેવે લઈ લીધી છે. થોડો વખત મનોરાજ રોકે છે, છતાં 6 કલાક વધી પડે છે. એટલે સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી વિચારો આત્મા વિવેક ઘેલછા ભોગવે છે. એમ પોતે જ લખ્યું છે, પોતાની જાતને વિચારો કયો હોય, વિચારો આત્મા, એવો આ એક જ પત્ર હશે. તે 35માં આપણે યથાશક્તિ વિચાર કરી ગયા છીએ. તો ફરીથી કે થોડો ઘણો સમય મળે છે કંઈ પણ કરવું, તે ક્રિયાકરણી, કર્મ, કૃત્ય કરતાં પણ જે કંઈ છે તે. તો શું? તો કે થોડો વખત ધર્મકરણી કરી લીધી, દાન પુણ્ય કરીએ, અન્નદાન કરીએ, વિદ્યાદાન કરીએ, એ પણ ધર્મકરણી જ છે. તો એમાં થોડો વખત ગયો. આત્મસિદ્ધિનો થોડો વખત મળે છે. એટલે આપણે ગાઈ જઈએ, ભક્તિ કરીએ છીએ, તેમાં આત્મસિદ્ધિ નહીં. પણ આત્મસિદ્ધિ કરવા માટે, આત્માનુભવ કરવા માટે, સેલ્ફ રિયલાઇઝેશન માટે જે કંઈ કોઈ શાંતિથી બેસતું હોય, કાયદસર કરતું હોય, પદ્માસન વાળતું હોય, જે પણ કાંઈ કરતું હોય, તે બધી ક્રિયા આત્મસિદ્ધિમાં આવી ગઈ. પછી શાસ્ત્ર વાંચન, એનો પણ કેટલોક ટાઈમ મળે છે. એટલે જે કાંઈ બધો સમય છે, લખવામાં પણ થોડુંક છે. થોડોક વખત મનોરાજ રોકે છે, એટલે કે મનડું જ્યાં ત્યાં ભમી આવે છે, તે પણ ક્રિયા જ છે એક જાતની. તો એ પણ છે કે થોડુંક મનને જે ગમે છે, જે નથી ગમતું, તે પ્રમાણે ક્રિયા કર્યા છે. અને છતાં બધું જોતાં, બધું ગણતા 6 કલાક વધે. તો એ 6 કલાક સત્સંગ કરવાનો જ હોય એમ કે છે. પણ ત્યાં સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી, એ પણ ઘણું કરીને વવાણિયાથી જ લખાયેલો પત્ર છે. તો આ વિચારો આત્મા વિવેક ઘેલછા ભોગવે છે. કે વિવેક ક્યાંથી થશે? વિવેક કેવી રીતે થાય? જળચેતનનો વિવેક જોકે પોતે કરવાનો છે, પણ આ જળચેતનના વિવેક માટેની ઘેલછા ભોગવે છે. એટલે કે આ ક્યારે કરવું એની જ ધૂન લાગી છે, એનું જ ઘેલું લાગ્યું છે. પણ અમને અહીંયા સત્સંગનો લેશ પણ પ્રસંગ નથી. એ જ 35મા પત્રની વાત જાણે કે અહીંયા રિફ્લેક્ટ થાય છે 299માં, કે ગમે તે ક્રિયા. એટલે આપણને અહીંયા કહી દીધું કે ગમે તે ક્રિયા કરીને કરવાનું શું? તો કે અસંગ ક્રિયા જ કરવાની છે. અને અસંગ ક્રિયા એટલે અસંગતા આવશે, તો એ અસંગ થશે, નિસંગ થશે, મોક્ષે જશે. જ્યાં સુધી બધી ક્રિયા કરે છે ત્યાં સુધી માત્ર ક્રિયા છે. ક્રિયામાં જ્યાં સુધી આત્માર્થે કરીને કરું છું એવું મેળવણ નહીં નાખે, ત્યાં સુધી શૂન્ય ક્રિયા છે. યશો વિજયજી મહારાજ 8 દૃષ્ટિમાં ગવડાવે, શુદ્ધ ભાવને સુની ક્રિયા, બેઉમાં અંતર કેતોજી, જળહળતો સૂરજને ખજુઓ, તાસ તેજમાં તેતોજી. તો એટલો સૂર્યપ્રકાશને આજ્ઞા વચ્ચે જે ડિફરન્સ છે, એટલો જ જ્ઞાન અને ક્રિયા વચ્ચે છે. કે ક્રિયા કરે પણ જ્ઞાન વિનાની છે, તો એ ક્રિયાનું મહત્ત્વ લગભગ શૂન્ય જેટલું છે. આટલા તેજનો, પ્રકાશનો ફરક છે, એટલો જ ફરક એ બંનેમાં છે. એટલે એ કરવાની ના છે. એટલે ક્રિયા કરવી પણ સમજી વિચારીને કરવી, અને ક્રિયા કરીને પણ શું કરવું તે હવે આવે છે. એટલે ગમે તે ક્રિયા, પછી ગમે તે જપ કરીને શું ફાયદો છે એમ પૂછે છે. જપ કરીને પણ શું કરવાનું છે? જપ એટલે શાસ્ત્રીય શિષ્ટ ભાષામાં જપ, આપણે ગુજરાતીમાં લૌકિક રીતે જાપ બોલીએ છીએ, તે બંને એક જ છે. જપ અને જાપમાં કોઈ ફેર નથી. ધૂન કહે છે ઘણા, એ પણ લગભગ એનો જ પ્રકાર આવે. અહીંયા આપણે જાપ એટલે સમજી ગયા કે જાપ રાખ્યા છે, જાપ કરવાના છે, અખંડ જાપ છે. એ જાપ એટલે જપ, અને જપ એટલે જાપ. તો ધર્મસંગ્રહ નામના શાસ્ત્રમાં એક સુંદર શ્લોક છે. પૂજા કોટિ સમમ સ્તોત્રમ, સ્તોત્રમ કોટિ સમો જપ, જપ કોટિ સમમ ધ્યાનમ, ધ્યાન કોટિ સમો લય.
બહુ જ સુંદર સરખામણી કરી છે કે કરોડવાર પૂજા કરવામાં આવે એટલે જે કોઈ ઈષ્ટદેવ આરાધ્ય દેવ છે, કોઈ પણ ભગવાન છે, તેની જે રીતે પૂજા કરતા હોય તે રીતે અંગ પૂજા, અગ્ર પૂજા કે ભાવ પૂજા. કેટલાક કાંઈ જ ન કરે, નજીક પણ ન જાય, પણ માત્ર ભાવથી પૂજા કરે. કેટલાક અંગ પૂજા કરે પણ જોઈએ તેવો ભાવ ન હોય. કેટલાક અગ્ર પૂજા કરે એટલે બંને કરે, આત્માને આગળ રાખે અને સાથે અંગ પૂજા વગેરે પણ કરે. દ્રવ્ય પૂજા પણ છે, ભાવ પૂજા પણ છે, તે સૌથી પહેલો નંબર છે. તો ગમે તે રીતે કરતા હોય તો કેવી કરોડવાર પૂજા કરે એના બરાબર એક સ્તોત્ર બોલવા બરાબર છે સ્તુતિ પાઠ છે. એટલે કે પેલી સ્થૂળ ક્રિયા થઈ, શારીરિક થઈ, દ્રવ્યથી થઈ, બાહ્યથી થઈ, એના કરતાં સ્તુતિ પાઠ બોલે એ પણ વચનથી બોલવાનો છે તો પણ કરોડવારની પૂજા સામે એક સ્તોત્ર પાઠ કે સ્તુતિ પાઠ કીધો છે. એવી જ રીતે કરોડવાર સ્તુતિ પાઠ કરે, સ્તોત્ર બોલે, એની સામે એક જાપ કીધો છે. એટલે કે એક જાપ બરાબર કરોડ સ્તોત્ર. એટલે કેટલું બધું મહત્ત્વ થઈ ગયું. અને એ પણ કેવા કરવા જોઈએ એ પણ વિચારવાનું છે કે કરોડવાર જાપ કરે એના બરાબર એક ધ્યાન, એક વખતનું ધ્યાન. તો એ જાપ એટલે શું? તો કે જપ્યા કરવું, રટ્યા કરવું, નામ લીધા કરવું. પ્રભુના નામના સ્મરણનો મહિમા કીધો છે. એમના કીધેલો દીધેલો મંત્ર હોય તો તે, નહીં તો તેમનું નામ, નહીંતર તેમના ગુણ, સ્તવન વગેરે જેમાં આવતું હોય તે. આપણે મોટે ભાગે મંત્ર જ બોલતા હોઈએ છીએ, તેની વાત છે. તો એ જાપના 3 પ્રકાર કયા છે આપ જાણો છો. એક ભાષ્ય, બીજો ઉપાંશુ, ત્રીજો માનસી. તો ભાષ્ય જાપ એટલે તો ભાષા, એટલે કે વચનથી બોલાય છે તે ઉચ્ચારપૂર્વક અન્ય કોઈ વ્યક્તિ સાંભળે તેવી રીતે જે કંઈ બોલવામાં આવે છે તે વાચિક જાપ, વાચાથી થતો જાપ. મોઢેથી બોલીને બીજા સાંભળે તેમ એટલે પ્રકાશીને થતો જાપ, અથવા તો જે કંઈ કહીએ તેનું નામ ભાષ્ય એટલે ભાષા દ્વારા નીકળે છે તે. બીજો જાપ છે તે ઉપાંશુ જાપ છે કે એમાં હોઠ ફફડાવીને પણ અન્ય ન સાંભળે તેમ બોલે છે. એટલે બીજો કોઈ સાંભળે નહીં, ડિસ્ટર્બ થાય નહીં, વિક્ષેપ ના થાય, અને વળી ખાનગી હોય તેવી રીતે પોતાના માટે હોય, પણ હોઠ ફફડાવે એટલે હોઠના હલનચલન કે પરિસ્પંદનની ક્રિયા ચાલુ છે, જેથી બીજા કોઈ જીવને થાય કે એ કંઈક બોલે તો છે, સ્તુતિ કરે છે, મંત્ર બોલે છે, પાઠ બોલે છે, જાપ કરે છે. એટલે કાયોત્સર્ગમાં કેટલીક વાર ઘણાના હોઠ શાંત ન હોય, એ બોલ્યા કરતા હોય, તે જાપની વાત છે. એટલે ભાષ્ય કરતાં ઉપાંશુ સારો અને ઉપાંશુ કરતાં માનસી જાપ સારો છે કે જેમાં હોઠ, જીભ વગેરે અવયવનો કોઈ જ ઉપયોગ નથી, પણ માત્ર માનસી ક્રિયા છે, મનથી ક્રિયા કરે છે, મનમાં બોલ્યા કરે છે, સતત બોલ્યા કરે છે. એવું બોલવું જોઈએ કે હસતા રમતા પ્રગટ હરી દેખું રે અને મારું જીવ્યું સફળ તેવું લેખું રે. તો કોઈ પણ ક્રિયા કરે ત્યારે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અથવા તો જેને જે મંત્ર માન્ય કર્યો હોય તે મંત્ર ગણે છે. તો તે કરોડવાર જાપ થાય છે તો એ એક વખતનું ધ્યાન છે. એટલે જાપ માનસી જાપ હોય તો ખરેખર તેમ જ છે. હજુ પછી વધારે કેવું છે કે કરોડવાર ધ્યાન કરે છે એના બરાબર એક લય થાય છે. કૃપાળુદેવ જ્યારે એમ લખે કે તમે વૃત્તિનો તેમાં ને તેમાં લય કરજો, એટલે આપણે લય એટલે એમ થાય કે લીન થઈ જવું. બરોબર છે, લી ધાતુ ઉપરથી જ લય શબ્દ આવ્યો છે, પણ વધારે સમજી નથી શકતા. જ્યારે હવે સમજાય છે કે આ પૂજા કરતાં સ્તોત્રપાઠ કરતાં જપ અને જપ કરતાં ધ્યાન, અને એ ધ્યાન પણ કેવું જામે કે લય થઈ જાય ત્યારે સાચું કહેવાય. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રિપુટીનો લય થાય છે, એમાં ને એમાં રહી જાય છે. જે કોઈ ધ્યાતા છે, ધ્યાવન કરે છે, ધ્યાની છે, જે ધ્યાન કરનારો આત્મા છે તે પછી આ કોઈ ડિફરન્સ જાણતો નથી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય પોતે શું છે, ક્યાં શું છે, કાંઈ ભાત ખબર નથી, જાત ખબર નથી. એટલે જાત અને જગતનું વિસ્મરણ થઈને રહે છે. તે લય છે, તે લયની આજ્ઞા છે કે ગમે તે જપ કરો પણ અંતે તો આ કરવાનું છે. અને એ જ લય એટલે બીજું કાંઈ નથી, પણ તે આત્મા પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ત્યાં ને ત્યાં એ આત્મા આત્મ સ્વરૂપમાં રમણતા કરે છે, પોતે પોતાનામાં મગ્ન છે. એટલે ત્યારે તે પોતે પરમાત્મા સ્વરૂપ થયો છે. કોઈ સંકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, રાગ નથી, દ્વેષ નથી, તો તે પરમાત્મા સ્વરૂપ છે. એટલે સ્વ આત્મ સ્વરૂપ છે. આત્માનો અનુભવ થઈ જાય છે એમ કેવું છે. અનુભવ પણ આપણે કહેવા માટે કહીએ છીએ તે પોતે જ આત્મા થઈને રહે છે, એવા લયની વાત કીધેલી છે. એટલે ગમે તે ક્રિયા અથવા તો ગમે તે જપ, એ બધું કરીને પણ છેલ્લો શબ્દ એ જ છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. એટલે ગમે તેવો જપ જાપ લાવો પણ અંતે લય કરવાનો છે, અને લય એ બીજું કાંઈ નથી પણ જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં રહ્યો કહેવાય. આત્મામાં રહીએ એટલે આત્માનો નાશ થઈ ગયો નથી, એમાં જ રહ્યો, એમાં રમ્યો કહેવાય. રાચી રહ્યો ને રમી રહ્યો, રંગાઈ ગયો, તો એ જ તો કરવાનું છે. એટલે એટલા માટે આજ્ઞા મૂકેલી છે. ત્યાર પછીનો શબ્દ છે તપ. ક્રિયા, જપ, તપ. તપી જવું તે
એટલે ગુસ્સાથી ક્રોધથી તપી જવું એ નથી, સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. પ્રવચન સારનો સારાંશ 2 શબ્દમાં કેવો હોય, અડધા વાક્યમાં કેવો હોય તો આટલું જ કે સ્વરૂપમાં પ્રતપન કરવું. જ્ઞાન તત્વ અધિકાર વાંચો કે જ્ઞેય તત્વ અધિકાર વાંચો, ગમે તે રીતે વાંચો, પણ અંતે શું કરવાનું તો જગતની વિસ્મૃતિ, સતના ચરણમાં રહેવું. એટલે આપણે બાહ્ય તપ અને અંતરંગ તપ કહીએ છીએ. એમાં બાહ્ય તપ બધા જાણે છે, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ વગેરે વગેરે. પછી અંતરંગ તપ પણ જાણે છે, એમાં સ્વાધ્યાય વગેરે ધ્યાન બધું આવે. તેમાં સ્વાધ્યાયને સર્વોત્કૃષ્ટ તપ કીધું છે. દેહ દમન નથી, છતાં મનથી આત્માથી એમાં ને એમાં વિચારણામાં છે, તો એ મોટામાં મોટું તપ છે. કોઈથી શારીરિક પ્રકૃતિ વશાત તપશ્ચર્યા ન થઈ શકે તો અફસોસ ન કરતા તેટલો જ સમય ત્યાં માનસિક રીતે ઉપયોગ, મન એમાં ઓક્યુપાઈ રહીએ તો સ્વાધ્યાય એના જેવું મોટું કોઈ તપ નથી. સર્વોત્કૃષ્ટ તપ બધા જ્ઞાનીઓએ સ્વાધ્યાયને સચ્ચાઈને કીધેલું છે. એ જ વસ્તુ પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજી કહે કે ગમે એટલા તપ કરો પણ કરવાનું શું છે તો કે તપો તપો આ કરા તો એ ભણો સત્શાસ્ત્ર સઘળા રે, કરોડો ઉપકારોથી કરોડો જીવ રક્ષાથી, સુદર્શન માન જો મોટું બનો તેથી જ મોક્ષાર્થી. ફરીથી ગમે તેટલા આકરા તપ તપીએ, ગમે તેટલા સઘળા સત્શાસ્ત્ર ભણી જઈએ, કરોડો જીવ રક્ષા, કરોડો જીવોની રક્ષા કરશો, અહિંસાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાલન કરશો, એમાંય જૈન દીક્ષા લઈને એટલું પાલન કરશો, છતાં ના સત્ય સુખ થાય તો પણ સત અને સતના સુખની પ્રાપ્તિ થતી નથી. આટલું કરવા છતાં થતી નથી. કરોડો ઉપકારોથી, કરોડો જીવ રક્ષાથી, એ બધા કરતાં સુદર્શન મોટું માનજો. શ્રી કૃષ્ણ મહારાજાનું સુદર્શન ચક્ર જે આવે તે છેદાઈ ભેદાઈ જાય, એ જ સુદર્શન ચક્ર, એ જ જીન જેને કહે છે સમ્યક દર્શન તે ચક્ર છે. એક સુદર્શન ચક્ર હાથમાં આવી ગયું, સમ્યક દર્શન, સુદર્શન, સમ્યક દર્શન હાથમાં આવ્યું, સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું, એનલાઇટનમેન્ટ થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, તો મોટામાં મોટી વાત પૂરી થઈ ગઈ. અને તેથી જીવ મોક્ષાર્થી જ બની જાય છે, પછી મોક્ષે ચાલ્યો જાય છે. એટલે કે આ બધી વસ્તુ કરતાં તપ, શાસ્ત્ર વાંચન, જીવ હિંસા, અહિંસાનું પાલન એ ગમે તેટલું કરો, એના કરતાં સૌથી મોટી વાત સમ્યક દર્શન લેવું, આત્મજ્ઞાન લેવું તે છે. એટલે નહીં તો કાંઈ નથી. એટલે કે આ બધું કરીને પણ કરવાનું શું છે તો કે જગતની વિસ્મૃતિ, સતના ચરણમાં રહેવું. એટલે કે જાત જગત ભૂલવા અને સતના ચરણમાં રહેવું એ સમ્યક દર્શન વિના બની શકતું નથી. શાસ્ત્ર શ્રવણની વાત આવે એટલે 166મો પત્ર, એમાં 3જો બોલ કે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. એ મળીએ, સુણીએ, છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એટલે આપણે બધાએ અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા લીધેલી છે. બીજી દીક્ષા તો લીધી જ હોય, જીન દીક્ષા પણ લીધેલી છે. અનંતવાર શાસ્ત્રો પણ સાંભળ્યા છે, ભલભલા પાસેથી સાંભળ્યા છે, ભલભલા સાથે વાત કરી છે, બીજાને અનંતવાર આચાર્યપણું કરીને આત્માનો બોધ પણ આપી આવ્યા છીએ. અને તેમ છતાં કંઈક સત સુણ્યું નહીં, શ્રદ્ધ્યું નહીં, સાંભળ્યું નહીં અથવા એની શ્રદ્ધા કરી નથી. મૂળમાં જ પોતે ખરેખર પોતાના આત્માએ જ સાંભળ્યું નહીં, બીજાને સંભળાવ્યું પણ પોતે પોતાનું કર્યું નહીં. અને એ જ લગભગ અત્યારે થતું હોય છે. તો કે પોતે પોતાના માટે કરવાનું છે, એ મળીએ, સુણીએ અને શ્રદ્ધ્યે જ છૂટવાની વાર્તાનો, એટલે કે સંસારથી છૂટવાની વાર્તાનો હજી તો ભણકાર વાગશે. જેમ ઘંટ વાગ્યા પછી ઘંટારવ ગુંજારવ થોડી સેકન્ડ થોડો વખત રહે છે હવામાં, વાતાવરણમાં, એનો અનુભવ પણ કેટલો સુખદ હોય છે. તો એવી રીતે છૂટવાની વાતનો ભણકાર થાય ત્યારે એનો અનુભવ કેટલો સુખદ હોય. પેલો તો સ્થૂળ દૃષ્ટિએ છે, આ અંતરંગ દૃષ્ટિએ છે. એટલે કે ગમે તેટલું ભણી ગયા છીએ પણ ભણ્યો પણ ગણ્યો નહીં. જો ગણતા ન આવડ્યું તો આપણે પણ આજે કોઈને કહેતા જોઈએ છીએ કે ગમે તેટલું ભણતર હોય પણ 1 થી 10નો સરવાળો આવડતો ન હોય, અથવા 1 થી 10 કોને કહેવાય ખબર પડતી ન હોય. ભણ્યો હોય એટલે ખબર તો પડે પણ ગણતા આવડે નહીં. ગણવું, ગુણાકાર કરવો, ગણવું, લેખવું, કન્સિડર કરવું. એટલે લેખામાં લેતો નથી, મનમાં લેતો નથી, ધ્યાન પર લેતો નથી, લક્ષ પર લેતો નથી, એને આપણે અહીંયા ગણવું કહીએ છીએ. તો અહીંયા ભણ્યો પણ ગણ્યો નહીં, ભણ્યો વધારે ભૂલ્યો એમ કરવું નથી. શાસ્ત્ર શ્રવણ કરીને પણ અમારે તો આ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. કયું એક જ કાર્ય છે? અહીંયા એટલું જ લખ્યું છે, ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. એક જ કાર્ય તો શું હોય? આત્માને સિદ્ધ કરવાનો હોય. એક કહેતા આત્મા એક કાર્ય સિદ્ધ એટલે આત્માની સિદ્ધિ કરવાની છે, મોક્ષે ચાલ્યા જવાનું છે, આત્મા કલ્યાણ કરવાનું છે. 84મો પત્ર કૃપાળદેવે લખ્યો, ભાઈ
તારે આટલું અવશ્ય કરવા જેવું છે. એના અંતમાં ધીમે ધીમે સંપૂર્ણ મોક્ષ ન થાય તો આટલું કર તેટલું કર, ન થાય તો પ્રતિશ્રુતિ થાય કે વસ્તુ સાચી છે, તત્વ સાચું છે, જ્ઞાન સાચું છે, જ્ઞાની સાચા છે, મારાથી થઈ શકતું નથી, પણ આ સ્વીકાર તો કર, એટલી પ્રતિજ્ઞા તો કર. એમાં છેલ્લા 2 બોલ 8મો અને 9મો, એટલે 8મા બોલમાં કહે અનુત્તરવાસી થઈને વર્ત. એટલે કે અનઉત્તર, જેનો કોઈ જવાબ નથી, લા જવાબ છે, અનુપમ છે, એવું કોણ? તો કે આત્મા જેવો કોઈ દેવ નથી. એટલે અનુત્તર વિમાનમાં વસ એમ નહીં, પણ અનુત્તર આત્માવાસી થઈને વર્ત, આત્મભાવમાં થઈને રહે, એમાં જ તું વર્ત, આત્મ સ્વભાવમાં જ વર્ત ના કર. અને 9મો બોલ કહી દીધો છેવટનો, સમયે સમયે ચૂકીશ નહીં, એ જ ભલામણ અને એ જ ધર્મ. છેવટનું શું? અલ્ટિમેટ ફાઇનલ છે શું? કે આ બધું છોડીને જવાનું છે. એક પળ એવી આવે છે, એક દિવસ એવો આવે છે કે જવાનું જ છે, બધા જાણે છે, કોઈ રોનારા રહેનાર નથી. તો એ વખતે છેવટનું, બીજું છેવટનું શું? તો કે આત્માનો તો કોઈ દિવસ અંત નથી. તો કે એવું કંઈક કરીએ કે જન્મ મરણ રહે જ નહીં, આ છેવટનો ભવ બની જાય, છેલ્લો ભવ બની જાય, એ પણ ખરું. બીજું છેવટનું કેવલ જ્ઞાન લઈને જવાનું છે, જેથી મોક્ષે જ જવાનું થાય, ફરી આવવાનું થાય નહીં. તો છેવટનું કહેતા બધું જ થયું. છેલ્લો ભવ, છેલ્લી વિધિ, છેલ્લો મરણનો સમય, અને છેલ્લું જે જ્ઞાન, જે અંતિમ કહીએ છીએ, સુપ્રીમ, સબલાઇમ, ફાઇનલ, અલ્ટિમેટ કેવલ જ્ઞાન, તો કે એ સમયે ચૂકીશ નહીં. એ છે શું? તો કે ઉપયોગ છે, એ જ ધર્મ છે, ઉપયોગથી બધું છે. તો કે તું ઉપયોગ ચૂકીશ નહીં, સમયે કીધું છે એટલે ઉપયોગ જ આવ્યો, કે ઉપયોગ ચૂકીશ નહીં, એ જ ભલામણ, ભલું થાય તેવી શિખામણ, તેનું નામ ભલામણ, અને એ જ ધર્મ, અને એનું જ નામ ધર્મ છે. એટલે ત્યાં પણ કૃપાળુદેવે કીધું કે બધું કરીને આ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે કે છેવટનું સમયે ચૂકીશ નહીં, એટલે ઉપયોગ તે ધર્મ. એટલે કે આત્માએ ઉપયોગપૂર્વક રહેવું, ઉપયોગમાં રહેવું, શુદ્ધ ઉપયોગમાં રહેવું. અશુભ ઉપયોગ તો કર્યા જ કરે છે, રહ્યા જ કરે છે, પણ ઉપયોગ વિના તો કાંઈ છે નહીં. ઉપયોગ લક્ષણ છે, અને જીવ શું છે? દ્રવ્ય છે. એટલે લક્ષ ને લક્ષણની વાત આવી તો કે સચ્ચિદાનંદ સ્વરૂપનો લક્ષ કરનારની બલિહારી છે. એ કેવી રીતે થાય? તો કે સમ્યક દર્શનથી થાય. તો 91મા પત્રમાં મૂક્યું સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. સત સ્વરૂપ તો પોતાની પાસે છે, જેનાથી બતાવે છે કોણ? તો કે આત્મદૃષ્ટિ થતાં, સમ્યક દૃષ્ટિ થતાં. એટલે સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. ત્યાર પછી લઈએ, એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, અને એટલું કર્યા પછી જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. એટલે કે છેલ્લે સાબિત તો એ જ કરવાનું છે, સત સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સત પુરુષના ચરણમાં રહેવું. માનો કે પોતે જ પરમાત્મા સ્વરૂપ કે સદગુરુ સત્પુરુષ નથી થઈ શકતો, તો જે કોઈ થયા છે તેના ચરણમાં તો રહેવાય, તેના ચરણ કમળમાં રહેવાય, તેનું ધ્યાન ધરાય, તેની આજ્ઞામાં રહેવાય, એ તો થઈ શકે. એટલે પોતે તેવી દશા ન પામે ત્યાં સુધી સત્પુરુષ સદગુરુના સંગની વાત કરી, એમના સાનિધ્યની વાત કરી, એમના ચરણની વાત કરી. એ જ વસ્તુ 194મા પત્રમાં કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ આવ્યા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. જગતની વિસ્મૃતિ કરવી, સતના ચરણે રહેવું, તો એ સત સ્વરૂપની પ્રાપ્તિ કેમ થતી નથી? તો કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે તેવા સત્પુરુષો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે અપ્રતિબદ્ધ છે, એટલે કે બંધન વિનાના મુક્તપણે વિચરી રહ્યા છે, આત્મ સ્વભાવની પ્રાપ્તિ કરીને સ્વ સ્વભાવના બળથી જ ટકી રહ્યા છે અને એમાં જ રહ્યા છે, તેવા જ્ઞાની પુરુષો, તેના ચરણારવિંદ ચરણ કમળ, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ. પાછો અચળ પ્રેમ, પરમ પ્રેમ આવ્યો, પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ આવ્યો અને સમ્યક પ્રતીતિ આવી. કે જો તેમના પ્રત્યે આપણને સોલિડ કન્વિક્શન હોય અને નાઇસ એન્ડ કાઇન્ડ ઇનફ કન્વિક્શન હોય, કે જે આપણને પણ ભલું કરી મૂકે તેવી હોય, એવી રૂઢી દૃષ્ટિ, ભલી દૃષ્ટિ, અપક્ષપાતપણે સારા સારનો વિવેક કરીને જે દૃષ્ટિ પ્રગટે છે તેને કૃપાળુદેવે બહુ શરૂઆતના પાઠમાં રૂઢી દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ, ભલી દૃષ્ટિ કહી દીધી છે. એટલે અપક્ષપાત રાખે અને સારા સારનો વિવેક રાખે તો પછી તેને સમ્યક પ્રતીતિ આવે છે. અને એ સમ્યક પ્રતીતિ કેવી આવે છે? તો કે અચળ આવે છે, અચળ પ્રેમ આવે છે અને સમ્યક પ્રતીતિ આવે છે. સાધારણ પ્રતીતિ તો હોય, આ સમ્યક પ્રતીતિ આવે છે કે જે સમ્યક પ્રતીતિના બળે જોરે પોતાને પણ પોતાના આત્માની સમ્યક પ્રતીતિ થઈ જાય છે. અને એ આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ તેની દશાને પામે છે. કૃપાળુદેવ 194માં આગળ મૂકે છે, જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, ભૂતકાળે બધાને એમ જ થઈ છે, અનાગત કાળે એમ જ થશે, અને એ જ માર્ગ છે.
ત્યાં જ મૂકી દીધું છે કે આથી જ અમને થઈ હતી. એટલે પોતે પણ કોઈ જ્ઞાની પુરુષ પ્રત્યે અચળ પ્રેમ દાખ્યો છે અને સમ્યક પ્રતીતિ આવી છે ત્યારે પત્તો પડ્યો છે એમ કહે છે. સર્વ શાસ્ત્રોના બોધનો લક્ષ જોવા જતા એ જ છે. એ પણ 194માં પત્રમાં મૂક્યું છે. એટલે ત્યાં આપણને ચોખ્ખું કહી દીધું કે સર્વશાસ્ત્ર વાંચી વિચારી સાંભળીને પણ શું તો કે સમજવાના છે. સમજવાનું શું તો કે બોધ કે લક્ષ્ય એટલો જ છે કે આ જ કરવાનું છે જગતને વિસ્મૃતિ, જાતની જગતની. જગત ક્યારે ભૂલાય તો કે જાતની વિસ્મૃતિ થાય, દેહભાવ ભૂલાય ત્યારે જગત ભૂલાય છે. એટલે વારંવાર જાત અને જગત ભૂલાઈ જાય છે. પહેલાં પોતે પોતાના દેહને વગેરેને ભૂલે છે, દેહાદી પદાર્થ વગેરેને ભૂલે છે, સગાવાલાને ભૂલે છે. જ્યાં દેહને જ ભૂલે છે ત્યાં બધું ભૂલી જાય છે અને પછી સામે જે કંઈ રહ્યું છે તે દુનિયા કે જગત છે તેને ભૂલી જાય છે અને સતના ચરણમાં રહે છે. એ જ પત્રમાં આગળ કહે કે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપી જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. તો જપ તપ બધા આપણે કરી લીધા છે, તો હવે એનો લક્ષ્ય ન હોય કે એ તો નિષ્ફળ થયા, તો પછી કાંઈક બાકી રહી ગયું. તો લખે છે કે સુયગ્રાંગજી સૂત્રમાં ઋષભદેવજી, કૃપાળદેવનો વિનય જુઓ, ઋષભદેવ ભગવાન પ્રભુ નહીં, ઋષભદેવજી ભગવાને 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે. અને તે શું કેવી રીતે તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું વચન ઉપદેશ સાંભળ્યા નથી અને આજ્ઞા રૂઢે પ્રકારે ઉઠાવી નથી. એટલે સત્પુરુષનું વચન સાંભળ્યું જ નથી. કથા સુણી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન. એ અક્ષય ભગતવાળી જ વાત આવી કે ગમે તેટલું સાંભળ્યું એમ ગઈએ તો કે ક્યાં સાંભળ્યું છે. આટલા નમસ્કાર કરીએ તો પણ ભગવાન કહે કે એક સાચો નમસ્કાર ક્યાં કર્યો છે. સાચો નમન કે નમસ્કાર કર્યો હોય તો જીવ ત્યાં ને ત્યાં પામી ગયેલો હોય. એટલે સાચું સાંભળ્યું નથી, સાચું ગ્રહણ કર્યું નથી અને રૂઢે પ્રકારે એટલે ભલી ભાંતિ સરખી રીતે આજ્ઞાનું ઉપાસન કર્યું નથી. એ વાત સાચી છે કે પુસ્તક સારામાં સારું હોય, પડ્યું હોય, પણ હાથમાં ગ્રહણ કર્યું નથી અથવા વાંચ્યું નથી. અગર તો વાંચીને આત્મસાત કર્યું નથી. એવી જ કંઈક વાત અહીંયા છે કે એ કર્યું નથી. કૃપાળદેવ આગળ જણાવે છે 194માં પત્રમાં, અને જો તે કરે તો તેને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે અગર આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહી છે. જો આટલું થઈ જાય તો અમે એને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહી દીધી છે. એટલે કે સ્વ સ્વરૂપ પામી જાય છે, જગત વિસ્મૃત થઈ જાય છે અને સતના ચરણમાં રહી જાય છે. સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં આ જ વાત કહેવાનો લક્ષ્ય. એ પણ કૃપાળુદેવે કહી દીધું છે કે ગમે તે શાસ્ત્ર લાવશો એમાં ગમે તેવી માહિતી વિગત પ્રકાર ભાગ ભેગ ભાંગા હશે, પણ ખરેખર પછી તો આ જ કરવાનું છે. આજ્ઞાનું આરાધન એ જ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. આણાએ ધમ્મો આણાએ તવો. આ બધું જ 194માં આપણે યથાશક્તિ વિચાર્યું છે. તે જ ફરી આવે છે, કેમ કે એમાં ટાઇટલ જ મૂક્યો કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ. અહીંયા પણ લગભગ એ જ વાત છે કે કેમ હજુ થયું નથી, કેમ પ્રાપ્ત નથી થયું. યમ નિયમ રોજ ગાઈએ છીએ, ગવડાવે છે. ભક્તિના ક્રમમાં મૂક્યો, આજ્ઞા ભક્તિના ક્રમમાં છે. વો સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન કર્યો. અબ ક્યો ન બિચારત હે મન સે કછુ ઓર રહા ઉન સાધન સે. તો બધા સાધન અવળા પડ્યા, નિષ્ફળ ગયા. એનો પણ જવાબ આપ્યો છે કે કેમ એમ થયું, કાંઈ જ હસ્તગત કેમ ન થયું, કંઈ જ હાથમાં કેમ ના આવ્યું. એ જ વસ્તુનો 401માં જવાબ મૂકે છે. બોટાદવાળા મણિલાલભાઈને દીક્ષા લેવાના હતા અને કહે છે દીક્ષા લેવાની યોગ્યતા તમને છે એમ લાગે છે, તમને ભરપૂર વૈરાગ્ય છે એમ તમને લાગે છે, પણ હજુ યથાયોગ્ય વૈરાગ્ય નથી અને દીક્ષા આ કાળમાં લેવી કે કેમ વગેરે બધું સમજાવે છે. કોની પાસે લેશો વગેરે વગેરે. એ પત્ર આવે ત્યારે લેશું, પણ 401ના પત્રમાં અહીંયા સમજવાની વાત તે છે, શબ્દશઃ કહું કે તપ જપ વૈરાગ્ય અથવા બીજા સાધનો તો માત્ર સંસાર રૂપ જ થયા છે. તે શા કારણથી? ઇન જનરલ છે. આજ સુધીમાં 401માં પત્રમાં મૂકે છે કે તપ જપ વૈરાગ્ય સર્વે સાધન બીજા સાધન માત્ર સંસાર રૂપ થયા છે, એટલે કે સંસારમાં જ રખડાવ્યા છે, હજુ સંસારમાં જ છીએ. તે શા કારણથી? અને તે વાત અવશ્ય ફરી વિચારવા યોગ્ય છે. આ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો અત્ર હેતુ નથી, પણ સાધનો નિષ્ફળ ગયા એનો હેતુ શું છે? સાધનમાં કંઈ સાર નથી એમ નથી, સાધન તો સફળ જ થવા જોઈએ, પણ સાધન નિષ્ફળ ગયા એ હકીકત છે. તો હવે કેમ થયું, એનો હેતુ શું છે, એનું કારણ શું છે, એમ કરીને આપણને વિચારણા જગવી છે, જિજ્ઞાસા જગવી છે કે શું વાંધો છે, શું વાંક છે. આગળ જઈએ.
અને એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. લક્ષ્ય શું? લક્ષ્ય એટલે આપણે કહીએ ધ્યાન, ઉપયોગ. આમ સાધારણ તો ધ્યાન કે ધ્યાન રાખજે, લક્ષ્ય રાખજે, એટલે કે કંઈક ગોલ રાખજે, લક્ષ્ય રાખજે, તે છે. પણ ખરેખર કૃપાળદેવે અંબાલાલભાઈને એક પત્રમાં મૂકી દીધું કે આત્માપણે ચિંતન કરે અને કેવળ તે પ્રકારે વર્તે, તે લક્ષ્ય સર્વશાસ્ત્રના પરમાર્થરૂપ છે. એટલે એક જ લક્ષ્ય, એક જ તીર કે એક જ બાણ કે એક જ લક્ષ્ય, સામે જે ઓબ્જેક્ટ હોય તે વિંધાવવું જોઈએ. જે પણ ઓબ્જેક્ટ રાખે, જે પણ વસ્તુ રાખે, એને વિંધી નાખવાનું હોય, એ જ તીરકામઠાનું કે બાણનું કામ. એવી રીતે અંતર ભેદાવવું જોઈએ. ગમે તે કરો તો પછી ત્યાં લક્ષ્ય કહી દીધો છે. એટલે લક્ષ્યમાં જ વાંધો પડ્યો છે કે આજ સુધીના સઘળા સાધન તે લક્ષ્ય વિનાના બાણની પેઠે હતા. સામે કોને વિંધવાનું છે, કોના ઉપર લગાવવાનું છે, એનું જ ઠેકાણું ન હોય તો જે કંઈ જગ્યા છે એમાં લક્ષ્ય વાંધો હોય, લક્ષ્યનો બાંધો જ ન હોય તો જાય ક્યાં બાણ? ગમે ત્યાં માર્યા તો કે ગમે તે સાધન, ગમે તે રીતે વાપરા, કર્યા, તપ જપ વૈરાગ્ય બધું, પણ કંઈ અર્થ સર્યો નથી. એટલે લક્ષ્ય બહુ મોટી વાત છે. અને એ વ્યાખ્યા પણ ઘણી મોટી કહી દીધી કે આત્મા કેવળ આત્માપણે વર્તે એમ જે ચિંતન રાખવું તે લક્ષ્ય છે, કે આત્મા જ પામવો છે. અને પછી તે શાસ્ત્રના પરમાર્થરૂપ છે. દરેક શાસ્ત્રનો નિશ્ચય કે પરમાર્થ કે નિર્ધાર પણ એ જ છે, બીજું કોઈ નથી. અને એમ જો રાખે તો જીવને શું કરવું યોગ્ય, શું કરવું અયોગ્ય તે સમજાય અને ધીમે ધીમે સમજાતું જાય છે. એ લક્ષ્ય આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી. જે હમણાં કહ્યું તેમ કે નિષ્ફળ પામ્યા છે, થયા છે. અને ત્યાં સુધી ધ્યાન આદિ પણ નહીં જેવા કામના છે. એટલે કે આર્ત અને રૌદ્ર ધ્યાન નથી થતું, ધર્મ ધ્યાનનો પુરુષાર્થ કરે છે, પણ ધ્યાન રૂપે પરિણમતું નથી. એટલે એ પણ ન કામના છે, નહીં જેવા કામના છે. અને આત્મધ્યાન, આત્મજ્ઞાન વિના કોઈ દિવસ સુખદાયી હોતું નથી. જો આત્માનું જ્ઞાન થયું હોય, એટલે કે આત્માનુભવ થઈ ગયો હોય, સાક્ષાત્કાર થઈ ગયો હોય, તો જ આત્મધ્યાનનો સુખ અનુભવ કે આસ્વાદ છે, નહીં તો નથી. નહીં તો એક ક્રિયા છે, પ્રવૃત્તિ છે, ચેષ્ટા છે, સાધન છે. માટે એમાંથી જે સાધનો થઈ શકતા હોય તે બધા એક લક્ષ્ય થવાને અર્થે કરવા છે, કે જે લક્ષ્ય અમે ઉપર જણાવ્યો છે. હવે આ બધા સાધનમાંથી એક જ લક્ષ્ય થવાને માટે કરવું છે, કે જે લક્ષ્ય હમણાં આપણે વાત થઈ ગઈ તે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. જપ, તપ આદિ કંઈ નિષેધવા યોગ્ય નથી, તથાપિ તે બધા એક લક્ષ્યને અર્થે છે. એ લક્ષ્ય વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી. જે કાંઈ જપ, તપ વગેરે કયા છે એનો અમે નિષેધ કરતા નથી, ના પાડતા નથી, ખુશીથી કરવા. તો પણ એ બધા એક લક્ષ્ય માટે છે. એટલે લક્ષ્ય ઉપર જ ભાવ આવ્યો કે ભાર આવ્યો કે ધ્યેય શું છે એ મોટી વાત છે. લક્ષ્ય એટલે લાખ પણ થાય તો કે લાખેણું કહીએ કે લાખ રૂપિયાની વાત છે, લાખેણી વાત છે. લાખની મિલકત છે, જે લાખની કિંમત હતી, મહત્તા હતી, આજે નથી. એટલે આપણને લાગતું નથી, વાગતું નથી. તો કે લક્ષ્ય તો ત્યાં લાખ જ છે. કૃપાળદેવે પણ એવું બાંધ્યું હતો, એ વખતે બાંધ્યું હતું કે આ દેવામાંથી મુક્ત થઈ જઈએ. અને શું લક્ષ્ય છે? તો કે 1 લાખ રૂપિયા અથવા 1 લાખ રૂપિયા જેટલું હોવું જોઈએ. એ તે અરસામાં 125 વર્ષ પહેલાં એવી કંઈક માન્યતા કે મર્યાદા બાંધી હતી. ત્યાં લક્ષ્યનો અર્થ લાખ થાય છે. અહીંયા લક્ષ્ય એટલે આપણે સમજીએ છીએ કે આત્માનો લક્ષ્ય અને જે કાંઈ લક્ષ્ય તે જગતની વિસ્મૃતિનો છે અને સતના ચરણમાં રહેવાનું છે. અને તેમ થયા વિના છેલ્લું રિઝલ્ટ પણ બતાવી દીધું કે સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી. સમ્યક્ત્વ સિદ્ધિ એટલે બીજું કાંઈ નહીં, સમ્યક દર્શન, આત્મજ્ઞાન, આત્મસિદ્ધિ. અહીંયા આપણે આત્મજ્ઞાન કહીએ છીએ, કેમ કે બંનેને માન્ય છે. વેદાંત દર્શન અને વિતરાગ દર્શન બંનેને માન્ય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય, સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે, એટલે કે સમ્યક દર્શન છે. એટલા માટે આની એટલી મહત્તા છે. વધારે શું કહીએ, ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. વધુ કાંઈ કહેવા જેવું નથી. સુખને સુખીમ બહુના, આટલું જ સમજવા માટે સારાંશ આટલો જ છે. એટલા માટે બધા શાસ્ત્રો લખાયા. પણ આપણને બધા શાસ્ત્રો કે ઘણા શાસ્ત્રો વાંચ્યા વિના ચાલતું નથી. એટલે વિસ્તાર રૂચિ જીવ હોવાથી બધું કરીએ, પણ શાંત થઈ જવું જોઈએ. શાંત કેમ થવું ત્યાં લક્ષ્ય તો નથી. આટલું વાંચ્યું, આટલું બાકી છે, હજુ આટલા વસાવા છે, વાપરવા છે, વાંચવા છે. એટલે ત્યાં શાસ્ત્ર મુખ્ય થઈ જાય છે. સત્પુરુષનો મર્મ ગૌણ થઈ જાય છે. શાસ્ત્ર જ્ઞાન મળે છે, પણ અનુભવ જ્ઞાન મળ્યા વિના નિવેડો નથી, કલ્યાણ નથી. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય.
જીનપદ અને નિજપદમાં લખવા બોલવામાં ખાસ ફેર નથી. નહીં જેવી ભૂલ થાય તો બધો ગોટાળો થાય એવું છે. તો કે બંને એક જ છે, પોતાનામાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. પણ એ નિશ્ચય થવા માટે કે નિશ્ચયથી તો અનંત જ્ઞાન દર્શન ચારિત્ર તેમની પાસે છે, આપણી પાસે છે. તેઓએ પ્રગટ કર્યા, વ્યક્ત કર્યા, આપણી પાસે વ્યક્ત નથી, અપ્રગટ છે. પણ સત્તાપણે શક્તિપણે રહ્યા છે. આ બેનો ભેદભાવ સમજવા માટે જ વ્યવહારની, નિશ્ચયની કે બધી જ વાત મૂકી છે. લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય? એ સુખ થવા માટે શાસ્ત્રો સુખદાયી છે, નહીં તો નથી. નહીં તો શાસ્ત્ર શસ્ત્ર રૂપે પરિણમે છે અને મોટે ભાગે તેવું જ થતું જોવા મળે છે. એટલે શાસ્ત્રનો મહિમા માથા પર છે, શીર્ષાવંદ્ય છે, પણ સમજીને યોગ્યતા મુજબ અથવા કેવી રીતે વાંચવા, ક્યાંથી વાંચવા, કેમ વાંચવા, એ પણ મોટો વિવેક રાખવા યોગ્ય છે. આજથી થોડા વર્ષો પહેલાં એમ શાસ્ત્રને સ્પર્શ કરવાની પણ આજ્ઞા નહોતી. વંદન નમસ્કાર કરે એટલે કે જાતે વાંચી લેવાની આજ્ઞા પણ ન હતી. આજે પણ કેટલાક એમ માને છે કેમ કે શાસ્ત્રો વાંચવા સમજવા એ નાની માના ખેલ નથી, પોપાબાઈના રાજ નથી. કેટલીક યોગ્યતા આવ્યા વિના એ વાંચવા વિચારવાની આજ્ઞા જ નથી. સત્પુરુષ કે સદગુરુ એમ આજ્ઞા કરતા પણ નથી. છતાં આજે તો આપણે જાતે જાતે વાંચી લઈએ છીએ, વિચારી લઈએ છીએ, અથવા એક કહ્યું હોય તો આપણે બીજું પણ વાંચીએ છીએ. આ બધો જ વિવેક ચૂકાય છે. એટલા માટે લક્ષ્ય થતો નથી. એટલું સમજવાને માટે સઘળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. કેમ આટલો બધો સત્સંગનો મહિમા છે? કૃપાળુદેવ કેમ આટલો બધો સત્સંગ નથી અને જોઈએ છે એમ ઝંખે છે? તો 491 પત્રમાં એક પેરેગ્રાફમાં બંને જવાબ આવી જાય છે. બહુ સુંદર છે. જે સુયગડાંગજી સૂત્રનો મોટે ભાગે છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય તે પુરુષે, એટલે કે આત્માએ, આપણે સર્વ દુઃખથી મુક્ત થવું છે એવો અભિપ્રાય છે. તો પછી કૃપાળુદેવ કહે છે એને શું કરવું? કે તે પુરુષે આત્માને ગવેષવો. ગવેષણા કરવી એટલે ખોજ કરવી, શોધખોળ કરવી, તપાસ કરવી. આત્માને તપાસ કે તું ક્યાં છો? હું તને ઓળખતો નથી, તું જ બધો રેકોર્ડ રાખે છે અને અકાઉન્ટન્ટ છો, અને છતાં કયો કર્મ, કયા ભાવ, કોની સાથે, કેમ, ક્યારે કયું ખોડિયું લેવું, કયો દેહ, કેવી ઇન્દ્રિય, કયું, અને હું તને જ જાણતો નથી. એમ કરીને આત્માને ગવેષવો, આત્માને ખોજ કરે, આત્માની ખોજ કરે કે તું ક્યાં છો. પીએચડી તો ખરું તે છે, રિસર્ચ તો ખરું તે છે કે બધું શોધ્યો પણ મેં મને જ શોધ્યો નહીં, મને જ આત્મ પ્રાપ્ત થયો નહીં. એટલે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો. આત્મા ગવેષવો હોય તેણે શું કરવું? તે અગત્યની વાત આવી કે યમ, નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન રાખી સત્સંગને ગવેષવો. મારે તો માળા બાકી છે, મારે તો વંદન કરવાના છે, મારે તો દર્શન કરવાના છે, મારે તો શાસ્ત્ર વાંચવાનું છે, અગર તો મારે બીજું કેટલુંય કરવાનું છે, સામાયિક બાકી, પ્રતિક્રમણ બાકી, ભક્તિ બાકી, તો કે કેટલાય વ્રત નિયમ પણ લે કે મારે આટલી બાધા છે, 5 દ્રવ્ય વાપરીએ, 5 જ દ્રવ્ય વાપરીએ, અથવા તો જાવ જીવની એટલે કે આજીવન બાધા છે, 5 વર્ષની બાધા છે, જિંદગીમાં ચાખ્યું જ નથી, પહેલેથી જ બાધા છે. એ બધા જે સાધન કર્યા, બહુરે કર્યા, બહુ ભવો કર્યા, આ ભવમાં પણ ઇનફ કર્યા, મોર દેન ઇનફ કર્યા. તો કૃપાળુદેવ ચોખ્ખું લખે છે કે યમ, નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી. આપણે તો કરીએ, પાછું બીજા પાસે પણ આપણે આગ્રહ રખાવીએ કે આટલું તો કરવું જ જોઈએ, એ મુખ્ય વાત છે. તો એ આગ્રહને અપ્રધાન કીધો છે. અહીંયા ગૌણ શબ્દ નહીં વાપર્યો કૃપાળુદેવે. કેવો તો ગૌણ જ છે, પણ સારી ભાષામાં કીધું કે અપ્રધાન. પ્રધાન તો એક આત્મા જ છે. તો પછી એ મુખ્ય છે, એને મુખ્ય રાખો અને એની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરો. આ બધા સાધનનો આગ્રહ અપ્રધાન કરો, એટલે કે ગૌણ કરો, સાઈડમાં કરો. અને પછી સત્સંગને ગવેષવો તેમજ ઉપાસવો. એટલે કે સત્સંગને સૌથી સહેલું, વહેલું ને પહેલું સાધન કીધું છે તે અર્થમાં કે સરળ છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે, અને સત્સંગ નથી તો કંઈ નથી. 3 કાળને વિશે, 3 લોકને વિશે સત્સંગ વિના કલ્યાણ થાય જ નહીં. એમ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે. ઠોકીને જ્યારે ચાન્સ મળ્યો ત્યારે ઠેક ઠેકાણે બધા જીવને લખ્યું છે. તો બધા જીવને લખ્યું છે એમાં આપણે આવી ગયા. આપણને અનેક વાર કહેવામાં આવે છે, જે તે જીવને તો જ્યારે પત્ર મળ્યો કે સત્સમાગમ થયો ત્યારે છે, પણ આપણને બધાને તો ખાસ વારંવાર કહેવામાં આવે છે. તો સત્સંગને ઉપાસવો, ગવેષવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. તે થઈ શકતું નથી. ફરીથી, સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો.
બે વસ્તુ પડી છે, એક મ્યાન છે, એક ડબ્બો છે, એક ડબ્બી છે, એક છે. આપણે તો એમાં પાર્ટીશન રાખીએ, ગમે તેમ કરીએ, બે જુદી બેગ લાવીએ, ભેગી લાવીએ અને ભરી દઈએ. અહીંયા એક જ વસ્તુ છે, તો એકમાં એક વસ્તુ જોઈએ. તો સત્સંગ કરવો હોય તો સંસાર ભાવ છોડવો પડે. તો કે સત્સંગ પણ ઉપાસવો છે અને બીજા હાથમાં સંસાર પણ ઉપાસવો છે. જ્ઞાની પુરુષના વચન પણ વાંચવા સાંભળવા છે અને અજ્ઞાનીના સંગે પણ રહેવું છે. તો એ કેમ બને? તો કે એક હાથમાં મોક્ષ ને એક હાથમાં સંસાર. મોક્ષનોય લાડવો છે અને સંસારનોય લાડવો ભેગો છે અને દેખાવમાં બંને સરખા લાગે છે, એટલે ખાવામાં ભૂલ કરે છે. તો કે સત્સંગને ઉપાસતા સંસારને ઉપાસવાનો ત્યાગ કરવો જોઈએ અને આત્મભાવે તો સર્વથા ત્યાગવું જોઈએ. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ ક્યાં થઈ શકે છે? પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ એટલે પોતાની સર્વ માન્યતા, પોતાની શ્રદ્ધા, પોતાના મંતવ્ય, આજ સુધીનું જાણેલું સઘળું અજ્ઞાન છે, ખોટું છે અને વિસ્મરણ કરીએ છૂટકો છે. એમ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને બે ધડક બે ઝીઝક લીધેલા છે, ઉપાડ્યા છે, ત્યાંથી ઉપાડ્યા છે. એટલે પાડવા માટે નથી, પડવું પાડવું ઉપાડવું, ઉત્કૃષ્ટ રીતે ઉપાડ કર્યો છે, તે ઉપાડ્યા છે કે અત્યાર સુધી પડેલા હતા તો એમાંથી બહાર આવી જાઓ. કે તમે માનો છો મુનિ કે આજ સુધીનું સઘળું અજ્ઞાન તમારું? તો તરત જ પ્રભુશ્રીજી કહે છે, જી પ્રભુ, આપણે તો કહીએ આટલું વાંચ્યું, આટલું મોઢે કર્યું અને શેનું અજ્ઞાન? મેં તો વૈરાગ્ય છે એટલે તો દીક્ષા લીધી છે, બધું છોડ્યું છે. એમ થવાની બદલે કહે છે કે નહીં, મેં બધું જાણ્યું, સઘળું જે મુખ્ય જાણવા યોગ્ય છે આત્મા, એ તો જાણ્યો નથી, તો સઘળું જાણેલું અજ્ઞાન છે. અને કૃપાળુદેવે કહી દીધું તો છોડી દો, ખોટું છે. તો કે વિસ્મરણ કરીએ છૂટકો, ભૂલી જાઓ બધું. તો કે ભૂલી જઈએ. એટલે જે ભૂલી જતા શું થાય? તો કે આત્મા ભૂલી જવાય, આત્મા યાદ રહે. જાત ભૂલે જગત ભૂલે, એટલે આત્મા તો છે જ ને છે, તેની પ્રતીતિ રહે, તેમાં સ્થિતિ થાય, તેની શ્રદ્ધા થાય. એટલે કેટલી સીધી વાત. હાથમાં વજન હોય, માથા પર હોય, ખભા પર હોય કે મૂકી દો, બધું મૂકી દઈએ. પગમાં પહેરેલા બૂટ ચપ્પલનું વજન લાગે એ પણ કે કાઢી નાખો એટલે કેટલું હાશ થઈ જાય. કેમ કે ભારે ખમ હોય બધું વજનવાળું, તો બધું કાઢી નાખીએ એટલે એમ થાય કે બધું વજન હળવા થઈ ગયા, શાંત થઈ ગયા, શાંતિ થઈ ગઈ. હવે સ્થૂળ દૃષ્ટિમાં જો વજન મૂકતા શાંતિ થાય તો મન મૂકે, સંકલ્પ વિકલ્પ મૂકે અને આ બધી વસ્તુ મૂકે. ખોટું છે, અજ્ઞાન છે, ખોટી માન્યતા છે, વિરોધીભાષી બધું છે તેવું ગ્રહણ કર્યું છે, વિપરીત બુદ્ધિ છે, તો મૂકી દો. તો કે મૂકી દઈએ, કેટલી સરળતા કે સાચી વાત છે, મૂકી દઈશ તો મોક્ષ છે. એટલે એમણે ગ્રહણ કરી રાખ્યું નથી, પણ શું ગ્રહણ કર્યું? તો કે જ્ઞાનીની પકડ કરી, પરમ કૃપાળુદેવના વચનની પકડ કરી, એની શ્રદ્ધા કરી. એટલે પોતાનું જાણેલું મૂકી દીધું, વસીરાવી દીધું કે ચાલો તમે જેમ કહો તેમ. ડૉક્ટર્સ અને વૈદરાજ, શારીરિક ડૉક્ટર અને વૈદરાજ કહેતા હોય તો બધા માની જાય, ચાલો તમે ખોટું કર્યું, ખોટી દવા કીધી, અથવા તો માની જાઓ, ભૂલી જાઓ, આ બધું ખોટું કર્યું. એક સેકન્ડમાં કેટલો વિશ્વાસ, બારોબાર વિશ્વાસ, બધું મૂકી દે, જેમ કહે તેમ કરવા તૈયાર થાય. જમેલુંય કાઢી નાખવાનું કે તો કાઢી નાખશે, પણ એના કીધેલા વચનમાં શ્રદ્ધા પ્રતીતિ છે. એટલી જ શ્રદ્ધા પ્રતીતિ જો આત્માના ડૉક્ટરમાં હોય, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન, તો આપણો ભયો કલ્યાણી કલ્યાણ છે. તો વાત કરતા હતા સર્વ અભિપ્રાયનો ત્યાગ, એટલે સર્વ માન્યતા, સર્વ મંતવ્ય, સર્વ બુદ્ધિ એ તો આડી જ આવે, લગભગ આડી આવે, ઊભી અને આડી આવે, ચોકડા પડે તેવી. એટલે સર્વ અભિપ્રાયનો ત્યાગ કરવાનો, પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. એક બાજુથી ત્યાગ તો કરી દે, અહીંથી પગ ઉઠાવી લે, છોડી દે, પણ પછી મૂકવો ક્યાં? તો કે સત્સંગ વગેરે છે ત્યાં સર્વશક્તિ કામે લગાડવાની છે, ત્યાં શક્તિ ગોપવવાની નથી, રાખી મૂકવાની નથી. હું નિર્માલ્ય, નિર્બળ, નબળો, નબળી, મંદ જરાય નહીં, એમાં નિર્માલ્યતા છે જ નહીં. સત્સંગમાં દીનપણે આવવું નહીં, કૃપાળુ એમ કહે. તો સત્સંગમાં આપણે એવા નિર્બળ દુર્બળ છીએ જ નહીં, આત્મા બળ્યો જ છે, શરીર કદાચ નિર્બળ હોઈ શકે, એ મ્લાન મંદ થાય, એ ગ્લાની અનુભવે. આત્માનો ભાવ જેવો રાખવો હોય તેવો રહે, એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. એ તો થાંભલા કરતાં એ દૃઢ છે. એ તો એક નાનું વિશેષણ છે, મેરુ પર્વત જેવું છે. જો મનને એમ કહે કે મન તો ડગે પણ મેરુ તો ડગે પણ મન જેના ના ડગે, એવી જ વાત અહીંયા કહી દીધી કે એમાં આત્માભાવમાં કાંઈ ફેર પડે નહીં. તો સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. જે કોઈ આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે, સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને સર્વ દુઃખથી મુક્ત થાય છે. આ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે. દ્વાદશાંગી એટલે 12 આગમ,
બારે બાર આગમ સમજીએ કે નહીં, પણ એ જેમાં પરોવાયેલા છે તે સળંગ સૂત્ર, એટલે દોરામાં માળાના મણકા પરોવ્યા હોય તે, અથવા દોરામાં જે કાંઈ પરોવ્યું હોય, મોતી મણી જે કંઈ, તેવી રીતે આ દોરો છે. અને એમાં આ બધું બીજા બધા સાધન આવીને રહીએ છે. એટલે દોરાની કિંમત ઘણી છે. પહેલાં તો છૂટા છૂટા સાધન છે, છૂટા છૂટા મણકા છે. તો યમ નિયમ વગેરે સાધન છૂટા છવાયા થયા. આ તો સત્સંગનો દોરો થયો કે જેમાં બધું આવીને ચોટે છે, વળગે છે અને મેગ્નેટિક ફિલ્ડો એવું કામ કરે છે. એટલે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર કહીને કૃપાળુદેવે હદ કરી દીધી છે કે બારે આગમનો સાર હોય કે સળંગ દોરો હોય, સૂત્ર એ સૂત્ર દોરો, એના પરથી જ શબ્દ આવ્યા છે. એ સમૂહ સૂત્રો પાર પડે છે. આ સૂત્ર સમૂહ સૂત્રો કરી નાખે છે, કેમ કે જ્ઞાનીના વચન છે. અને કહેનારાય મૂળ જ્ઞાની, કૃપાળુદેવે એને ઉઠાવ્યા કે ઉપસાવ્યા એ જ્ઞાની, અને આપણને વચનામૃતજીમાં મૂક્યું એટલે જ્ઞાનરૂપે જ છે. તો આપણને જ્ઞાનરૂપે પરિણમવું જ જોઈએ, કેમ કે એ સત્સંગ છે. એટલે સત્સંગને ઉપાસે તે આત્માને ઉપાસે, આત્માને ઉપાસે તે અવશ્ય સર્વ દુઃખથી ક્લેશથી મુક્ત થાય છે. તો એના માટે તો આપણો આ ભવ છે અગર, તો એ તો આપણો પુરુષાર્થ છે. અહીંયા આ પત્ર આ રીતે પૂરો થાય છે કે ભગવાને હદ કરીને કહી દીધું છે કે ગમે ત્યાંથી પણ સત્સંગ કરો, સત્પુરુષ શોધો અને એના વચનમાં શ્રદ્ધા રાખો. પત્રાંક 300. વવાણિયા, કારતક સુદ 8મ, સોમ, વિક્રમ સંવત 1948. 2 દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેના 4 પત્રો વાંચ્યા છે. મગનલાલ, કિલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઈચ્છા છે, તો તેમ કરવામાં કંઈ અડચણ નથી. તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે કે એમના સમાગમ અર્થે અમુક મનુષ્યો જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ, તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. કિલાભાઈને જણાવશો કે તમે પત્રેચ્છા કરી, પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. કંઈ પૃચ્છા કરવા ઈચ્છા હોય તો તેમણે આનંદ હર્ષપૂર્વક કરવી. એ પત્ર પૂરો થાય છે. કારતક સુદ 8મ એટલે તારીખ 9/11/1891. વવાણિયાથી લખાયેલો આ પત્ર. શરૂઆતમાં મૂર્ધન્ય સ્થાને ઓમ લખ્યું છે. પંચ પરમેષ્ઠી સ્વરૂપ સહજાત્મ સ્વરૂપને વંદન કર્યા, યાદ કર્યું છે. 2 દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું અને સાથેના 4 પત્રો વાંચ્યા છે. જાણે કે એક જણાએ 4 લખ્યા હોય કે 4 જણાના 4 પત્રો હોવા જોઈએ. પછી નામ લખ્યા છે મગનભાઈ, કિલાભાઈ, ખુશાલભાઈ વગેરે. હવે કૃપાળુદેવે આણંદ સત્સમાગમની હા કહી છે, ઈચ્છા છે અને આવવાની હા કહી છે, તો તેમ કરવામાં કંઈ અડચણ નથી, એટલે ખુશીથી આવો. પણ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે કે હવે બીજાને બોલાવે, બીજાને કહે, એક બીજાને કહે, બીજો ત્રીજાને કહે, એમ 5-5ને કહે તો એ ક્યાં વાત ગઈ? તો કે એનાથી વાત બહાર જાય છે અને બધાને એમ થાય છે કે આના સમાગમ માટે કૃપાળુદેવ તો ગૃહસ્થ છે, અગર તો સંસારમાં છે, વ્યવહારમાં છે, છતાં બધા તેમના સત્સંગ સમાગમમાં જાય છે. એટલે એ પ્રસિદ્ધિમાં ઓછું આવવું જોઈએ. જેટલું થાય તેટલું, વધારે નહીં, પણ જેટલી થાય તેટલી ઓછી પ્રસિદ્ધિની આવે એવી રીતે વાત મૂકજો. અને તેવું પ્રગટપણું શું કામ ના પાડવાની છે? અમને પ્રતિબંધરૂપ જણાય છે. વધારે માણસો આવે એટલે જાજા માથાને જાજી માથાકૂટ, તો કે એ કરવું નથી. એટલે મુમુક્ષુ હોય તો પણ એ અમારે કરવું નથી, કેમ કે એ અમને પ્રતિબંધરૂપ થાય છે, એ આડું આવે છે. એટલે કૃપાળુદેવને એમ થાય કે એકાંત અસંગ રહીને જેટલું આત્મકલ્યાણ થાય તેટલું કરીએ. ગણ્યા ગાંઠિયા યોગ્ય જીવ 2-4 હોય તો ઠીક છે, બાકી વધારેનું કામ નથી, ટોળા ભેગા કરવા નથી. અમને પ્રતિબંધ થાય છે. કેવી રીતે પ્રતિબંધ થાય એ સમજવાનું છે. 4 પ્રતિબંધ કીધા છે. એક તો લોક સંબંધી, એક સ્વજન સંબંધી, પછી દેહાભિમાન સંબંધી અને ચોથો સંકલ્પ વિકલ્પ સંબંધી. બધા જ મળે, બધાના પ્રશ્નો હોય અને બધાને જવાબ આપવા અથવા બધાના વિશે કાંઈ વિચાર કરવો કે બધા સાથે સમય આપવો, કાઢવો, એ પણ એમને પ્રતિબંધ લાગે છે. વળી પોતાનું નામ બધા જાણે, નામ ઠામ ગામ, એટલે પ્રસિદ્ધિ મળે. એટલે જે કંઈ પ્રસિદ્ધિ મળે એને કારણે વધારે ને વધારે જીવો સમાગમ ઈચ્છે અથવા તો વધારે સત્સંગમાં આવવા મળવા આવે. કદાચ મુંબઈ પણ જાય, વવાણિયા પણ જાય, અથવા તો બધા પાછળ પડી જાય સાદી ભાષામાં. તો જીવોને તો ફાયદો છે, પણ કૃપાળુદેવને પોતાને એમ થાય છે કે મને પ્રતિબંધ થાય છે. મારે વ્યવહાર અને વ્યવસાયનો, વ્યાપારનો તો હજી પ્રતિબંધ છે જ, એમાં આ પ્રતિબંધ હું ક્યાં ઉમેરું?
અમને જ્યારે કેવલ જ્ઞાન થશે અને અમારે કરવો છે, સર્વસંગ પરિત્યાગ લઈશું, નિવૃત્તિ લઈશું, ત્યારે જરૂર બધાને કહીશું, ચોખ્ખે ચોખ્ખો ખુલ્લમ ખુલ્લો માર્ગ કહેશું. ત્યાં સુધી અમારી કહેવાની ઈચ્છા નથી, એટલે અમને પ્રતિબંધરૂપ થાય છે. કિલાભાઈએ કહ્યું છે કે પત્રની ઈચ્છા જણાવી છે, તો લખ્યું કે કિલાભાઈને જણાવશો કે તમે પત્રની ઈચ્છા તો કરી, પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. તમે મને લખશો કે હું તમને લખશું, તો તેથી કાંઈ હેતુ બર આવશે નહીં, કાર્ય સિદ્ધ થશે નહીં, કોઈ સિદ્ધિ હાંસલ કરી શકશો નહીં. ટૂંકમાં એનું કોઈ ફ્રૂટફુલ રિઝલ્ટ આવવાનું નથી. હું તમને લખીશ તોય નહીં અને તમે મને લખશો તોય નહીં. કેમ કે તમે મને લખશો તો હું તો હમણાં જવાબ આપવાનો નથી, અથવા જવાબ આપી શકાય તેવી હાલત નથી. આત્માનું સ્ટેજ એવું છે, દશા એવી છે. તો પછી હમણાં કંઈ આપણી ભાષામાં કંઈ વળવાનું નથી, સાદી ભાષામાં કે કાંઈ દી વળવાનો નથી કે કાંઈ વળવાનું નથી, માટે કાંઈ હમણાં લખવાની તકલીફ લેશો નહીં. કંઈ પૃચ્છા કરવા ઈચ્છા હોય તો તેમણે આનંદ હર્ષપૂર્વક કરવી. ખરેખર તમારે કાંઈ પૂછવા જેવું હોય કે પૂછવાની ઈચ્છા હોય તો આણંદ એટલે આણંદ નગરમાં આવીને તમારે હર્ષપૂર્વક કરવી. એટલે ખુશીથી પધારો અને ટેસ્ટથી ત્યારે પૂછવું હોય તે પૂછજો. એટલે રૂબરૂ સત્સમાગમ પર વાત ગઈ, પત્ર દ્વારાની અત્યારે વાત કરી નથી. અથવા સાદી ભાષામાં આમ જુઓ તો ના પણ કહી છે કે તે પત્રની ઈચ્છા તમે જવા દો. અથવા એમણે એમ લખ્યું હોય કે મારે કાંઈ પૂછવું નથી, પણ આપ મને એક પત્ર પ્રસાદીથી કૃતકૃત્ય કરી દો, અથવા તો આપનો એક પત્ર આવે તો બહુ સારી વાત છે. એટલે એ કંઈક ઈચ્છા પૃચ્છા કરી છે પત્રની, પણ કૃપાળદેવ કહે છે તેથી કંઈ સિદ્ધ થવાનું નથી, સાબિત થવાનું નથી. અહીંયા આ પત્ર પણ પૂરો થાય છે. પત્રાંક 301 છે, માત્ર વાંચી જઈએ છીએ. વવાણિયા કાર્તિક સુદ 8મ સોમ વિક્રમ સંવત 1948, તારીખ 9/11/1891. સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. વિનીત રાયચંદના યથાયોગ્ય. વી અને ય બાંધી દીધું છે, પણ આપણે આ અર્થ ઘટાવીએ છીએ. આ પત્ર બહુ નાનો કહેવાય, 2 લીટીમાં માર્ગ મૂકી દીધો છે. આપણે એમના અડધી મિનિટમાં પૂરો કરી દઈએ, શોભે નહીં, એટલે પછી લઈશું અંતમાં. હવે તો હે સ્વામી તવ ચરણની ભેટ થઈ, તો સુણાઓ સદબોધો ભવતરણ શ્રદ્ધા પ્રગટજો. છૂટો છોટો ક્યારે સ્વગત ભણકારા જગવજો, વિસારું સારું સ્વમરણ તમારું સતત હો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.